અરે પેલી શોંતારી ને કોણ તારી બે ચાર લેવા જો તો અલે એ હું કહું છું કે આજે ઓફિસમાં તમે ઘેર આવો ને એટલે આ લિસ્ટમાં જે વસ્તુઓ લખી છે ને એ બજારમાં આવતા લેતા આવજો. હા તે હું લખ્યું છે લિસ્ટમાં કહી દે ને ભાઈ. આ શાક ને બાક બધું મારે સમારવાનું હું ચો બધું હાચવીને બેહી રહું યાર. કે હું લખ્યું છે? અરે મારો તો માણસ શીખા મોથો પડ્યો છે. હવે હોભરો હૂંઠ ગંઠોડાનો પાવડર 1 કિલો છે બરાબર. પછી 3 કિલો ઘી છે. પછી મેથી છે 1 કિલો. પછી 1 કિલો છે ટોપરું. પછી એમને ઉભી રહે પણ આટલું બધું હેના માટે છે તે? અલે ચમ હેના માટે એટલે આ તમે બાલ જઈને જે કોકરું બનીને ઘર માં બેહી જશો ને આખું કોકરું થઈ જશો ને ઓમ એની દવા બનાવું છું હું. હે દવા બનાવવા માટે? અરે હરખી રીતે ક્યાં ને લીધે ત્યારે તું એમાં કોઈ ખબર નહીં પડતી ને. અરે બુદ્ધિના બાદો ના તમારો કાકો શિયાળો આવવાનો થયો ને એટલે એના માટે બધી તૈયારીઓ કરું છું. પણ 1 મિનિટ આટલું બધું હેના માટે મંગાવસ તું? એમાં તો ચો આટલું બધું વપરાય છે? એ તો આ વખત મારા ભાઈ ના માટે મોકલાવાનો છે એક ડબ્બો ભરીને. પેલો ગદ્દી મારા ભાઈ ની વહુ એના બાપના ઘેર થયો માલવા આવ્યો છે. તો ચો કોઈ બનાવે કોઈ આપણે પૈ માટે પુણે જતા હોય ને તું ચો બધું ધર્માદુ કરવાની વાતો કરે છે યાર. હું બોલે ના હેનું ધર્માદુ કાઢ્યું છે? મારા ભાઈ નું મોકલવામાં હેનું ધર્માદુ કાઢ્યું છે? હોભરી લે ભાઈ મારથી કોઈને મેથી પાક નહીં ખવડાવાય. મારા જો એટલી પોસ્ટ નહીં. હા તે કશો હતો નહીં બરાબર. કશો હતો નહીં. હું મારા ભાઈ ને મારા ઘેરથી નહીં પણ બહારથી એને મેથી પાક ખવડાવે. પણ તમે ખાજો આ વખત મેથી પાક ને ગુંદ ને બધું. તમને ચઈ મારી માં ખવડાવો છો હું જોઉં છું. આ વખત ખો તમારો મેથી પાક કાઢું હું. અરે હારું બાપા દેવું કરીને તારા હગોર મેથી પાક ખવડાવે. બસ આ ઢેચ નો અમે રહી ગયો છે. ગઈ સાલે મેથી પાક ના તો ખવડાવે ને આ સાલે નહીં ખવડાવે ને તો આ વાટક કે મારી અલી જહી ગત્યારી.